દાહોદ જિલ્લાના ગરબાડા ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ પદની ચૂંટણી યોજાઈ હતી. તો મદદનીશ તાલુકા વિકાસ અધિકારી શરદભાઈ ડામોરની દેખરેખમાં યોજાયેલી આ ચૂંટણીમાં વોર્ડ નંબર 7ના મહિલા સભ્ય લીલાબેન મહેન્દ્રસિંહ રાઠોડ બિનહરીફ તરીકે ચૂંટાયા હતા. તો ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ગ્રામ પંચાયતના કુલ 12 સભ્યોમાંથી 11 સભ્યો હાજર રહ્યા હતા. તો લીલાબેન સિવાય અન્ય કોઈ ઉમેદવારી નોંધાવી ન હતી. તો આ પહેલા સરપંચ પદે ઉર્વિશા પ્રજાપતિસિંહ રાઠોડની પેનલે 12માંથી 11 સભ્યોના સમર્થન સાથે વિજય મેળવ્યો હતો. તો ગરબાડા ગ્રામ પંચાયતમાં પહેલી વખત સરપંચ અને ઉપસરપંચ બંને પદો મહિલાઓના હાથમાં આવે છે. તો ગામના લોકોએ આ નવી જોડીને ઉત્સાહભેર વધાવી લીધી છે. તો આ મહિલા નેતૃત્વ પાસે ગામના રોડ, રસ્તા, પાણી, શિક્ષણ અને આરોગ્ય જેવા મુખ્ય મુદ્દાઓ પર કામ કરવાની અપેક્ષા છે. તો ગ્રામવાસીઓ માને છે કે આ નવી જોડી ગરબાડાના વિકાસની નવી દિશા આપશે. તો મહિલા નેતૃત્વ સાથે ગામના વિકાસની જવાબદારી હોય સક્ષમ હાથોમાં છે. તો આગામી સમયમાં આ નવી જોડી ગામના વિકાસ માટે કેવા પગલાં લે છે તે જોવું રસપ્રદ રહેશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.